जय श्री कृष्ण। राधे राधे। प्रभु श्री नंदकुमार उमेश स्वामी वृषभानुजा कृतार्थम कृतार्थम न संशय। श्री वल्लभना सर्वे लाडीला वैष्णव ने जय श्री कृष्ण। वाला वैष्णव, आज આપણે જે અષ્ટાક્ષર મંત્ર બોલીએ છીએ શ્રી કૃષ્ણ શરણમમ, એ મંત્રનો ભાવાર્થ જોઈશું. શ્રી કૃષ્ણ શરણમમ તે અષ્ટાક્ષર મંત્ર છે. તેનો અર્થ એવો છે કે શ્રી કૃષ્ણ જ મારું શરણ છે, એટલે કે હું શ્રી કૃષ્ણનું જ શરણ સ્વીકારું છું. હવે શરણ શબ્દના તો ઘણા અર્થ છે, તેમાં ત્રણ મુખ્ય અર્થ છે. શરણ એટલે આશ્રય, ઘર અને રક્ષણ. શ્રી કૃષ્ણ જ મારો આશ્રય છે, એટલે કે હું જ શ્રી કૃષ્ણનો જ છું. મારું સર્વ કાંઈ શ્રી કૃષ્ણ જ કરશે. મારા કોઈ નાના મોટા સ્વાર્થ માટે હું શ્રી કૃષ્ણને છોડીને બીજા કોઈ પાસે જઈશ નહીં. શ્રી કૃષ્ણ સર્વ સમર્થ છે, તેમની છત્રછાયામાં હું સંપૂર્ણ રીતે સુરક્ષિત અને નિર્ભય છું. મને ત્યાં કોઈ પણ પ્રકારનો ડર નથી. આ શ્રી કૃષ્ણ શરણમમ મંત્રનો અર્થ છે. કૃષ્ણ શબ્દનો અર્થ શાસ્ત્રોએ બતાવ્યો છે. કૃષ એટલે આકર્ષવ અને હણ એટલે આનંદ. જે પોતાના લૌકિક આનંદ સ્વરૂપથી જીવોને પોતાના તરફ આકર્ષીને પોતાનામાં જ જોડી રાખે છે, તે શ્રી કૃષ્ણ. હવે દરેક મંત્રને એક બીજ મંત્ર હોય છે. જેમ બીજમાં પરોક્ષ રીતે આખું વૃક્ષ છુપાયેલું હોય છે, તેમ બીજ મંત્રમાં પણ આખો મંત્ર પરોક્ષ રીતે રહેલો જ હોય છે. અષ્ટાક્ષર મંત્રમાં શ્રી અક્ષર બીજ મંત્ર છે. હવે આ મંત્ર અલૌકિક સામર્થ્યવાન હોવાથી પ્રભુના સાક્ષાત અનુભવનું શ્રેષ્ઠ ફળ તો આપે જ છે, પરંતુ સાથે સાથે વગર માંગીએ જગતના દુઃખ દૂર કરી આવશ્યક લૌકિક સુખ પણ આપે જ છે. વાલા વૈષ્ણવ, એટલે કે શ્રી કૃષ્ણ શરણમમનું અહર્નિશ રટણ કરવું જોઈએ. આટલું બધું એમાં આપણે જોઈએ તો ખૂબ જ પ્રભુની કૃપા ઉતરે છે. માટે આ મંત્રને વૈષ્ણવે પોતાનું સર્વસ્વ માનીને પૂરી શ્રદ્ધાથી તેનો જપ હંમેશા કરવો જોઈએ. આ મંત્રના 8 અક્ષરનું રહસ્ય પણ જાણવા જેવું છે. શ્રી એટલે શ્રી સ્વામિનીજી, તે અલૌકિક લક્ષ્મી છે. શ્રી મંત્રાક્ષરના પ્રભાવથી વ્યક્તિનું સમાજમાં તેના માન અને પ્રતિષ્ઠા વધે છે. કૃ અક્ષર સમસ્ત પાપનો નાશ કરે છે. અજાણતામાં થઈ ગયેલા સર્વ અપરાધોનો કૃના ઉચ્ચારથી નાશ થાય છે. હવે ક્ષણ અક્ષરના પ્રભાવથી આદિ, વ્યાધિ અને ઉપાધિમાંથી જીવ મુક્ત થાય છે. તેના મનની વ્યગ્રતા દૂર થાય છે. સ અક્ષરના પ્રભાવથી જન્મ અને મરણમાંથી અને કર્મફળમાંથી મુક્તિ મળે છે. ર અક્ષરના પ્રભાવથી પ્રભુના સ્વરૂપનું સાચું જ્ઞાન થાય છે. પ્રભુના સ્વરૂપનું જ્ઞાન થવું એ બહુ મોટી સિદ્ધિ છે. હણ અક્ષરથી પ્રભુ પુષ્ટિ ભક્તિની પ્રાપ્તિ થાય છે. પુષ્ટિ ભક્તિ સાધનોથી મળતી નથી વાલા વૈષ્ણવ, પરંતુ જ્યારે ઠાકોરજી કૃપા કરે છે એવી પ્રભુ કૃપાથી જ મળે છે. અને મ અક્ષરના પ્રભાવથી ગુરુદેવમાં પ્રીતિ થાય છે. ગુરુ કૃપાથી ભગવાનનું જ્ઞાન અને ભગવાન બંને પ્રાપ્ત થાય છે. એટલે જો ગુરુની કૃપા હોય તો જ આપણે ઠાકોરજીના સ્વરૂપને, જ્ઞાનને ઓળખી શકીએ. એટલે ગુરુ ખૂબ જ પુષ્ટિ માર્ગમાં મહત્વનું છે. મ અક્ષરના પ્રભાવથી પુષ્ટિ ભક્તિનું અલૌકિક ફળ મળે છે. પુષ્ટિ ભક્તિના 3 ફળ છે. મુખ્ય ફળ અલૌકિક સામર્થ્ય છે, મધ્યમ ફળ સાયુજ્ય મોક્ષ છે, અને કનિષ્ઠ એટલે નીચું ફળ છે, એ સેવાપયોગી દેહ છે. હવે આ અધિકાર પ્રમાણે આ 3 પૈકી એક ફળ પ્રાપ્ત થાય છે. વાલા વૈષ્ણવો, 3 ફળ એક સાથે પ્રાપ્ત થતા નથી. જો અલૌકિક સામર્થ્ય જોતું હોય તો મોક્ષ ન મળે, અને મોક્ષ જોતો હોય તો સેવા ઉપયોગી દેહ ન મળે. એટલે 3માંથી એક જ આપણે ફળ પ્રાપ્ત, અધિકાર પ્રમાણે કોઈ પણ એક ફળ પ્રાપ્ત થાય છે. હવે આ સિદ્ધિદાયક મંત્રના પ્રભાવથી ભૂત, પ્રેત, પિશાચ આદિનો તો ભય રહેતો જ નથી. એટલે વાલા વૈષ્ણવ, આપણે પુષ્ટિ માર્ગમાં સદાય આ અષ્ટાક્ષર મંત્રનું જાપ કરતા હશે વારંવાર. જે એને ખબર જ હશે કે તે કોઈનાથી ડરતા જ નથી, એને કોઈનો પણ ભય લાગતો જ નથી, અને કોઈ સંકટ પણ આવતું નથી. અને જે સંકટ આવે છે તે પણ દૂર થાય છે. શત્રુ છે એ મિત્ર બની જાય છે. મેલી વિદ્યાનો પ્રભાવ પણ આ મંત્રનું જે રટણ કરે છે તેના પર થતો જ નથી. ગ્રહ પીડા નાશ પામે છે. હૃદયની મલિનતાઓ પણ દૂર થાય છે, અને સમસ્ત સંકટો પણ દૂર થાય છે. આવો છે વાલા વિષ્ણુ શ્રી કૃષ્ણ શરણમમ મંત્રનો પ્રભાવ. શ્રી કૃષ્ણ શરણમમ. હવે આ પ્રસંગ અહીંયા પૂરો થાય છે. હવે આગળ એક પુષ્ટિ પ્રસંગ આપણે વાલા વિષ્ણુ જોઈએ કે સેવામાં ચિત્ત પરોવો. એટલે કે બ્રહ્મ સંબંધ લીધા પછી શ્રી ગુરુદેવની આજ્ઞા લઈને એ અનુસાર સેવા કરવી એ આપણું કર્તવ્ય છે. સેવા કરતાં કરતાં મન પ્રયત્નપૂર્વક અને સ્નેહપૂર્વક, વિચારપૂર્વક શ્રી ઠાકોરજીમાં મન પોરવવું જોઈએ. હવે મનમાં સુખના તરંગો ઉછળે ત્યારે દુઃખ અને ચિંતા છે એ પજવતા નથી. હવે જેમ અગ્નિ ઠંડી ઉડાડે છે, તેવી જ રીતે સ્નેહપૂર્વક આપણે ઠાકોરજીની સેવા કરીએ તો આપણે ચિંતા અને દુઃખમાંથી મુક્ત કરે જ છે. એમાં તો કોઈ સંશય નથી.
તો શુદ્ધ ભાવથી સેવા કરનાર ચિંતામુક્ત થાય છે. સેવાપરાયણ ચિંતા, જો સેવામાં વધારે આપણે ચિત્ત પરોવીએ તો તે આપણે સુખ જ આપે છે. શ્રી કૃષ્ણ શરણમનું સતત રટણ કરવું જોઈએ. શ્રી મહાપ્રભુજીએ ચિંતા નિવૃત્તિનો સચોટ ઉપાય પણ બતાવ્યો છે કે ચિંતા કાપી ન કારણે, એટલે કોઈ પણ મનુષ્યએ ક્યારેય ચિંતા કરવી જ ન જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણમાં પૂર્ણ પ્રેમભાવ રાખી સતત શ્રી કૃષ્ણમાં પૂર્ણ પ્રેમભાવ રાખવો અને શ્રી કૃષ્ણ શરણમમે અષ્ટાક્ષર મહામંત્રનું આપણે સદાય રટણ કરતું રહેવું જોઈએ. ભગવત નામ અને નામાત્મક મંત્રોમાં અલૌકિક સામર્થ્ય વાલા વૈષ્ણવ રહેલું જ છે. શ્રી અષ્ટાક્ષર મંત્ર તો મહામંત્ર છે. આવો મંત્ર છે કે જે શુદ્ધ અને અશુદ્ધ કોઈ પણ સ્થિતિમાં તેનું રટણ થઈ શકે છે. તેના 8 અક્ષર પૈકીના એક અક્ષર ભય, દુઃખ, ચિંતા અને જડમૂળથી દૂર કરવાનું દિવ્ય સામર્થ્ય ધરાવે જ છે. જેમ સ્વરૂપમાં પ્રભુ બિરાજમાન છે તેમ ભગવત નામમાં પણ પ્રભુ સાક્ષાત બિરાજમાન જ છે. તેથી ભગવત નામની સતત ટેવ પાડવાથી મન સ્થિર અને સ્વસ્થ બની જ જાય છે. પછી એ પવિત્ર મનને કોઈ ચિંતા પજવી શકતી જ નથી. વાલા વૈષ્ણવ, એટલે કે આવું પવિત્ર મન હોય તો આપણે કોઈ પણ ચિંતા ક્યારેય ન થાય. અષ્ટાક્ષર મંત્રનું રટણ આપણને નિર્ભય બનાવી દુઃખો સામે લડવાનું બળ આપે છે. આ 8 અક્ષર છે નવરત્ન જેવા છે, એટલે કે જેમ રત્નોની કિંમત અનેક ગણી હોય છે તેમજ આ શ્રી કૃષ્ણ શરણમમ અષ્ટાક્ષર મંત્રની ખૂબ જ કિંમત છે. તો વાલા વૈષ્ણવ, અમારો પ્રસંગ અહીંયા પુષ્ટિ પ્રસંગ આપણો પૂરો થાય છે. આ પ્રસંગ કહેવામાં ભૂલ રહી ગઈ હોય તો વાલા વૈષ્ણવ પુષ્ટિદાસને ક્ષમા આપશો. સર્વે વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.